Namaste. Like electric circuits, we only light up when we are connected. Have a connecting day. મિત્રો, આપણે જાણીએ છીએ કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પરથી આપણે એ જોયું કે લાખો કરોડો વર્ષની મથામણ અને વિકાસ પ્રક્રિયાને અંતે આપણે આજે જેવા છીએ એવા બની શક્યા છીએ. આદિ માનવથી શરૂ કરીને 21મી સદીના આધુનિક માનવ સુધીની વિકાસ યાત્રામાં માનવ સંસ્કૃતિના નિર્માણની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે જંગલોમાં અને ગુફાઓમાં ભટકતા માણસે કોઈકની સાથે ટોળામાં રહેવાનું શરૂ કર્યું. આમ માણસ જ્યારે માણસ સાથે જોડાયો ત્યાર પછી જ માનવ વ્યવસ્થાઓનું નિર્માણ થયું. સમૂહ જીવન પછી જ માણસ વચ્ચે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજકીય, આધ્યાત્મિક આવા તમામ પ્રકારના વ્યવસ્થાઓ અને વ્યવહારો બન્યા. ટૂંકમાં માણસના માણસ અને પ્રકૃતિ સાથેના જોડાણ પછી જ અંધકાર અને અજ્ઞાનના યુગમાંથી એણે જ્ઞાન અને પ્રકાશના યુગમાં પ્રવેશ કર્યો. મિત્રો, આ આખા એ સુવિચારમાં આપણે બે બાબતો સમજવાની છે. સૌથી પહેલી બાબત એ કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની સફળતામાં ઘણા બધાનો સહયોગ રહેલો હોય છે. કોઈ જો એવું વિચારે કે આ સફળતા મારા એકલાની છે તો એ વાત ભૂલ ભરેલી છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાનું કાર્ય સારી રીતે ત્યારે જ કરી શકે કે જ્યારે તેને તેના પરિવાર, મિત્રો, સહકાર્યકરો આ તમામનો સહયોગ અને સપોર્ટ મળતા હોય. બીજું એ સમજવાનું છે કે જોડાયેલા રહેવું એ માણસની પ્રકૃતિ અને મૂળભૂત જરૂરિયાત છે. કારણ કે આ સમગ્ર સૃષ્ટિનો આધાર જ પરસ્પરાવલંબન અને સહઅસ્તિત્વ છે. આપણને ઘણીવાર એવું લાગે કે માણસ સ્વાર્થી થઈ ગયો છે, પણ પોતાના સ્વાર્થ માટે પણ માણસે સંબંધો રાખવા પડે છે, બીજાઓની સાથે જોડાયેલા રહેવું પડે છે. કારણ કે માણસ એકલો જીવી જ ન શકે. એની જરૂરિયાતો માટે એણે માણસ ઉપર, પ્રકૃતિ ઉપર હંમેશા આધારિત રહેવું પડે છે. જો સજીવોની આ સૃષ્ટિ ન હોય તો આપણું અસ્તિત્વ જોખમાય. આપણે જીવવા માટે અનેક પર આધારિત છીએ એ નિર્વિવાદ સત્ય છે. કોઈકે એવું કહ્યું છે કે એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. વાત સાચી છે કે જન્મ અને મૃત્યુ સમયે માણસ એકલો હોય છે, પરંતુ આ જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય કે જેને આપણે જીવન કહીએ છીએ એ જીવનમાં માણસ એકલો નથી. જન્મથી મૃત્યુ સુધીના આ સમયમાં એ સંબંધોના વિશ્વમાં જીવે છે. આપણા સુખ, દુઃખ, ખુશી, ગમ, આનંદ, મૂંઝવણો, મજાઓ આ બધું વહેંચવા માટે આપણને પરિવાર, સંબંધીઓ, મિત્રો, સહકાર્યકરો આ બધાની જરૂર પડે છે. પ્રેમ કરવો અને પ્રેમ પામવો એ આપણો સ્વભાવ છે અને એટલે જ સંબંધોમાં જીવવું આપણને ગમે છે. સંબંધ જ જીવન છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. જેમ સંબંધ એ આપણું જીવન છે એમ સંબંધ એ આપણી જવાબદારી પણ છે. સંબંધોમાં જોડાયેલા રહેવા માટે એકબીજા પ્રત્યેની કાળજી, આદર, સમજણ, વિશ્વાસ, પ્રમાણિકતા અને એકબીજાના વિકાસ માટેની ખેવના એ ખૂબ જરૂરી છે. આજે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીને કારણે માણસ વચ્ચેનું અંતર ઘટ્યું છે. મતલબ કે વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો માણસ એ બીજાની સાથે કનેક્ટ થઈને કમ્યુનિકેશન કરી શકે છે. પણ માત્ર આ કનેક્ટિવિટી થાય એટલે કમ્યુનિકેશન થાય એવું નથી. જેમ બે માણસો વચ્ચેનું ભૌતિક અંતર ઘટે એમ બે માણસો વચ્ચેના અંતર એકબીજા સાથે જોડાય ત્યાં સંબંધ અને સંવાદનો સેતુ રચાય છે. તો ચાલો હૃદયથી હૃદયને જોડીએ અને માનવ જીવનને પ્રેમથી અજવાળીએ. આભાર. નમસ્તે.